એક છોકરી કેમેરા સામે ઊભી છે, હાથમાં પ્લેકાર્ડ નથી, હાથમાં ફોન છે અને એ કહે છે મોદીને ગોળી મારી દેવી જોઈએ. જો મારા હાથમાં હોય તો હું જાતે મારી દઉં. मैं तो चाहती हूँ मोदी को भी गोली मार दो, सही में मैं तो मार भी दूँ. આ વાક્ય એણે હસતા હસતા કહ્યું, જાણે કોઈ મીમ સંભળાવતી હોય. જે ઝડપથી આ ક્લિપ ફરી રહી છે અને જે સહજતાથી આ શબ્દો બોલાયા છે એ પોતે જ એક સવાલ છે, કારણ કે આ કોઈ સામાન્ય દેશ નથી. આ એ દેશ છે જ્યાં 2 ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર્સની હત્યા થઈ ચૂકી છે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી. અહીં જો મારા હાથમાં હોય તો હું જાતે કરી દઉં, આ કોઈ જોક નથી. આ એક લાઈન છે જે હલકાશથી બોલી ના શકાય. આજે વાત કરીશું કોકરોચ પ્રોટેસ્ટની, પણ પ્રોટેસ્ટના મુદ્દાની નહીં. વાત કરીશું એ ભાષાની જે આ પ્રોટેસ્ટમાંથી નીકળી છે. નમસ્કાર, હું છું નિર્વા મહેતા અને તમે જોઈ રહ્યા છો ધ પેમ્ફલેટ. મોદીની ટીકા કરવી છે, બિલકુલ કરો. વડાપ્રધાન છે, બંધારણ તમને એનો હક આપે છે, કોઈ જ સવાલ નથી. પણ સવાલ છે ભાષાનો. આ એ જ પ્રોટેસ્ટમાંથી બીજી ક્લિપ આવી છે, જુઓ જરા. मोदी गाली देने के रीजन क्या है? उसने करा ही क्या यहाँ पे? उसने करा ही क्या हमारे लिए? करा ही क्या उसने? रोड वो पे हमें- मोदी हमें कीड़े लगेंगे. બીજી કહી રહી છે કે મોદીને પીરિયડ્સ આવે છે એટલે લીક થાય છે. पहली बार ये बयान सुन रहा हूँ कि मोदी को पीरियड्स हो रहे हैं. आपको नहीं पता मोदी के पीरियड्स हो रहे हैं? एवरीबॉडी नोज मोदी को पीरियड्स हो रहे हैं. આ ગાળાગાળી છે. ये मोदी, अमित शाह और ये हमारा एजुकेशन मिनिस्टर, ये इनसे गंदी घटिया गवर्नमेंट. આ ટીકા નથી, આ ડિસેન્ટ નથી, આ ગાળાગાળી છે. અને એ પણ એવી ગાળાગાળી જે સ્ત્રીના શરીર, સ્ત્રીના પીરિયડ્સ અને રેપને હથિયાર બનાવે છે. તો સવાલ એ છે કે અસહમતિ સભ્યતાથી કેમ ના થઈ શકે? તમારી નીતિ સામે વાંધો છે, સરકાર સામે વાંધો છે, તો દલીલ કરો, કટાક્ષ કરો, વ્યંગ કરો. કોકરોચ પાર્ટી બની સટારિકલ ટેક પર છે, તો પછી આ સ્તર સુધી પહોંચવાની જરૂર ક્યાં હતી? હવે વાત કરીએ ઉંમરની. સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ દરમિયાન સરકાર પાસે એક સ્પષ્ટ માંગ કરી કે આ આંદોલનમાં ભાગ લેનાર કોઈ પણ યુવા પ્રદર્શનકારી સામે કોઈ પણ પ્રકારની કાયદાકીય કે બદલાની કાર્યવાહી ના થવી જોઈએ. તેમનો તર્ક હતો કે આ યુવાનોનો એકમાત્ર ગુનો એ છે કે એમણે એક ન્યાયી શિક્ષણ વ્યવસ્થા માટે અવાજ ઉઠાવી. આ તર્ક ત્યાં સુધી સાચો છે જ્યાં સુધી વાત શાંતિપૂર્ણ વિરોધની છે. પણ જે ક્ષણે કોઈ પણ કેમેરા સામે વડાપ્રધાનની હત્યાની વાત કરે છે, જે ક્ષણે કોઈ પત્રકાર કે પોલીસ કર્મચારી પર હુમલો કરે છે, તે ક્ષણે હું યુથ છું એ બચાવ બની નથી શકતો. ઉંમર તમને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ ઉંમર તમને હિંસા ભડકાવવાની, ધમકી આપવાની છૂટ નથી આપતી. જો 18 થી 22 વર્ષની ઉંમર જવાબદારીમાંથી મુક્તિનું બહાનું બની જાય તો કાલે કોઈ પણ ઉંમરના હવાલો આપીને છટકી શકે છે. કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ, પછી એ ભલે 19 વર્ષની છોકરી હોય કે 50 વર્ષનો નેતા. હવે જરા ઊંડાણમાં જઈએ. જ્યારે એક યુવાન છોકરી કેમેરાની સામે હસતા હસતા વડાપ્રધાન વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, રેપ જોક્સ ક્રેક કરે છે, જ્યારે એ પીરિયડ્સને ગાળ તરીકે વાપરે છે, ત્યારે એ ફક્ત ગુસ્સો નથી. આ એ બતાવે છે કે ક્યાંક ઘરમાં, સ્કૂલમાં, સોસાયટીમાં આ ભાષા સામાન્ય ગણાય છે. કોઈએ ક્યારેય નથી કહ્યું કે સ્ત્રીના શરીરને, રેપને મજાકનો વિષય ના બનાવાય. આ ઉછેરની વાત છે, પેરેન્ટિંગની વાત છે. કારણ કે ભાષા ક્યાંકથી તો આવી છે, હવામાંથી નથી ટપકી. પણ સૌથી ખતરનાક ભાગ ભાષા નથી, સેલિબ્રેશન છે. આ ક્લિપ્સ વાયરલ થાય છે. તેના કમેન્ટ સેક્શનમાં એ તો બોસ છે, એણે તો ફાડી નાખ્યું, શું જવાબ આપ્યો છે, આવા વખાણ થાય છે. જે ભાષા કોઈ પણ સામાન્ય સ્ત્રી સાંભળે તો ગાળ ગણાય, એ જ ભાષા જ્યારે પ્રોટેસ્ટમાં વપરાય છે ત્યારે અચાનક કૂલ બની જાય છે, હિરોઇઝમ બની જાય છે. અને આ જ નોર્મલાઇઝેશન છે. જે ભાષા આજે મોદી માટે વપરાય છે, કાલે એ જ ભાષા કોઈ સામાન્ય સ્ત્રી માટે વપરાશે, ઓફિસમાં, ટ્રેનમાં, સોશિયલ મીડિયા પર. અને એ સ્ત્રી પાસે ન તો કેમેરા હશે, ન ફોલોવર્સ, ન કોઈ ક્રાંતિનું લેબલ. એ સ્ત્રી ફક્ત ટાર્ગેટ હશે. ભારત અને દુનિયાભરમાં સ્ત્રીઓ પહેલેથી જ એવરીડે સેક્સિઝમનો સામનો કરે છે અને હવે એ જ ગાળો, એ જ મિસોજિનિસ્ટ ભાષા એક્ટિવિઝમના નામે તાળીઓ મેળવે છે. અને અહીં જ સૌથી મોટો વિરોધાભાસ ઊભો થાય છે. આ એ જ જનરેશન
જેનઝી પોતાને ફેમિનિસ્ટ કહે છે, પેટ્રીઆર્કી સામે અવાજ ઉઠાવે છે, મી ટુનો સપોર્ટ કરે છે, સ્ત્રીના શરીર પર કોમેન્ટ કરવા સામે ઝુંબેશ ચલાવે છે. અને એ જ મોઢેથી એ જ કેમેરા સામે પીરિયડ્સ ગાર્ડ બનાવે છે, રેપ જોક બનાવે છે, સ્ત્રીના શરીરને હથિયાર બનાવે છે, જ્યારે ટાર્ગેટ કોઈ મેલ પોલિટિશિયન હોય. તો ફેમિનિઝમ ક્યાં ગયું? સો ફેમિનિઝમ ફક્ત ત્યારે જ યાદ આવે છે જ્યારે પોતાનો પક્ષ માટે અનુકૂળ હોય. જો પેટ્રીઆર્કી ખોટી તો એ ખોટી છે, પછી ભલે એનો ઉપયોગ કોના વિરુદ્ધ થાય. મિસોજિની જ્યારે સો કોલ્ડ પ્રોગ્રેસિવ કારણોસર વપરાય છે ત્યારે પણ એ મિસોજિની જ હોય છે. તો સવાલ મોદીનો નથી, સવાલ આ છોકરીઓનો પણ નથી, સવાલ આપણો છે જે આ ક્લિપ્સને શેર કરીએ છીએ, લાઈક કરીએ છીએ, હસીએ છીએ. કારણ કે દર વખતે જ્યારે આપણે આવી ભાષાને તાળીઓ આપીએ છીએ ત્યારે આપણે જે નક્કી કરીએ છીએ કે કાલે આ ભાષા કોના પર વપરાશે. અસહમતિ જરૂરી છે, વિરોધ જરૂરી છે, પણ જે દિવસે વિરોધ ગાળમાં ધમકીમાં ફેરવાય છે તે દિવસે વિરોધ પોતાનું જ મોઢું ગુમાવે છે.